આજનો આપણો ટોપિક છે લેટ્સ ચેન્જ ધ વર્લ્ડ, ચાલો દુનિયા બદલીએ. હવે દુનિયા બદલવાની જરૂર હોય એવું તમને લાગે છે? હે, કોઈ પણ વસ્તુને બદલવી ક્યારે પડે ખબર? તમારા ઘરમાં ફ્રીજ હોય, પંખો હોય, ટીવી હોય, કાંઈ પણ વસ્તુ હોય, તમે બદલવા ક્યારે જાઓ? ક્યારે? જોશથી. ક્યારે? બગડી જાય ત્યારે. તો તમે આજે બધા દુનિયા બદલાવા આવ્યા તો શું દુનિયા બગડી ગઈ છે? હે, દુનિયા બગડી છે? તમે કેવી ભાવનાથી અહીંયા કને આવ્યા છો? જુઓ, લાસ્ટ સન્ડેના અમારો સેમિનાર હતો બેંગ્લોરમાં, બી ઓનેસ્ટ ઉપર. ત્યાં કને સેજી મેં સભામાં પ્રશ્ન કર્યો કે ભાઈ, જે 100% પૂરી ઈમાનદારીથી ધંધો કરતા હોય એવા હાથ ઊંચો કરો. તો તમને ખ્યાલ છે સભામાં કેટલા હાથ ઊંચા થયા હશે? ટ્રાય કરવી અહીંયા. હાલો, જે પૂરી ઈમાનદારીથી 100% ઓનેસ્ટ ધંધો કરતા એવા હાથ ઊંચો કરો વેલા. 100% 100%. વાહ, ક્યારેય કાંઈ ન કરે એવા. વાહ, ખૂબ ધન્યવાદ. પણ ઈ બેંગ્લોરની આખા સેમિનારમાંથી કોઈ પણ એક જણાએ પણ હાથ ઊંચો કર્યો નહીં. એટલે મેં કીધું કેમ ભાઈ, તમને ખબર નથી કે આપણે ઈમાનદારીથી ધંધો કરવો જોઈએ? ત્યારે એણે મને કીધું, સ્વામી અમને તો ખબર છે પણ તમને દુનિયાદારીની ખબર નથી. અને બેંગ્લોરમાં આપણા જે વર્ગ છે ગુજરાતી ભાઈઓ, મોસ્ટલી બધા ઓફિસમાં સ્ટેશનરી સપ્લાય કરે. શું કરે? સ્ટેશનરી સપ્લાય. એક વ્યક્તિ નિખાલસતાથી કીધું કે સ્વામી, જો અમે ઓનેસ્ટ રહીને ધંધો કરીએ તો હાલે જ નહીં. કેમ કે અમે જે ઓફિસમાં સપ્લાય કરતા હોય એનો મેનેજર જ અમને કે ભાઈ 1 લાખનું બિલ હોય તો તું 2 લાખનું કર, પછી જે 1 લાખ લીગલ, 1 લાખ એક્સ્ટ્રા કર્યા, 50 મારા ને 50 તારા. મેં કીધું ઈ તો કે પણ તમારે ના કરવું જોઈએ ને. તો કે જો અમે એવું ના કરીએ તો અમને કોઈ જગ્યાએ સપ્લાય માટે કામ મળે નહીં. મેં કીધું કૂક તો હશે ને એવી જગ્યાએ? ના, બધે આવું જ છે. દુનિયા આખી કેવી છે? આવી જ છે. અને ખબર હે ને, બહુ જૂની કહેવત છે કે ગવર્મેન્ટમાંથી 1 રૂપિયો કોઈના માટે પાસ થાય તો એના સુધી પહોંચે ત્યાં સુધી 15 પૈસા થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? સાચો ખોટો? તો આ આપણી એક સિસ્ટમ છે. અને આપણે એમ કહીએ, હું તમને કહું ભાઈ ઓનેસ્ટ થાવ, તો તમે કહેશો કે ના સ્વામી આખી દુનિયા બગડેલી છે, હું શું કરું? અમે રાઈટ કે નહીં? તો બસ આપણે અવારનવાર દિવસમાં બધી વખત કહેતા હોય કે દુનિયા બગડી છે, દુનિયા બગડી છે. પણ વાસ્તવિકતા એ દુનિયા બગડી નથી. શું બગડ્યું હોય ખબર તમને? જો આપણી બહુ એક જૂનું ગીત છે, સૂરજ ના બદલા ચાંદ ન બદલા, ના બદલા આસમાન, કિતના બદલ ગયા ઇન્સાન. ભગવાને આ સૃષ્ટિની રચના કરી તો સૂર્ય ભગવાને બનાવ્યો. તો જેવો સૂર્ય હતો આજે પણ એવા ને એવો છે કે નથી? છે. ચંદ્ર તો એ પણ એવા ને એવો છે. આ બાકી બધું વન પર્વત નદી તળાવ જેવું ભગવાને ક્રિએટ કર્યું એવું જ છે. પણ એક માણસ છે ને એની અંદર ધીરે ધીરે કરતા બદલાવ આવે છે. કેવો બદલાવ આવ્યો તમે જોજો કે પેલા માણસ હતો તો એ માતા પિતાને આદર આપતો, વડીલોને આદર આપતો, એની સેવા કરતો, રિસ્પેક્ટેડ હતો. પણ હવે આ જો બાપા કે એણે પોતાના દીકરાને પાળી પોસીને મોટા કર્યા પણ દીકરાએ ઘરમાંથી કાઢી મૂક્યા. ઈ ગામના બાંકડામાં બેઠા બેઠા એક બીજો બાપ પોતાના દીકરાને રમાડી રહ્યો છે ને ઈ યાદ કરે પણ મેં પણ મારા દીકરાને આવા જ લાડે કોડે મોટા કર્યા હતા. પણ આજે કઈ હાલત છે? ઘરની બહાર જ. એવી રીતે પેલા માણસો ક્યાંય ભેગા થતા તો શું કરતા? સત્સંગ, ભજન, કથા, વાર્તા, સારી કંઈક ચર્ચા કરતા. પણ હવે માણસો ભેગા થાય પણ કરે શું? હે, સેટરડે કી નાઇટ, ખબર હે ને? હા, આટલા તો અહીંયા જ હોય, બાકી તો હજી ક્યાંક હશે ને એમ. તો આજે પણ માણસો ભેગા થાય છે પણ કરે કંઈક અલગ છે. પેલા ઋષિ મુનિઓ દાઢી રાખતા છે ને, જ્યારે એનો ભાવ હેતુ કંઈક અલગ હતો. આજે તમે બધા રાખો છો પણ એની પાછળનો હેતુ કંઈક અલગ છે. પેલા જ્યારે લેન્ડલાઇન હતી આપણા ઘરોમાં ત્યારે ફેમિલી યુનાઇટેડ હતી અને હવે આવી ગયા મોબાઈલ તો શું થયું? મોબાઈલ ડિવાઇડેડ ધ ફેમિલી, છૂટા કરી નાખ્યા. એક ઘરમાં લેન્ડલાઇન હતી, આપણા કોઈ વિદેશથી ફોન આવે એટલે આખી અકાઈ ભેગી થઈ જતી, મને વાત કરવી, મને વાત કરવી, મને વાત કરવી.
હવે મારા મોબાઈલમાં ફોન આવે કે જરીક ભાઈને મળો, એના ફોન ઉપર કરો કહીને આપણે તરત શું થયું? ફેમિલી ડિવાઈડ થઈ ગઈ. આ માણસની અંદર બદલાવ થતો જાય છે. બીજો બદલાવ જો, બાપાને જે કુદરતી રીતે નીકળી ગયો એટલો જ છોરાએ રાખ્યો, અને બાપાને છે એટલો છોરાએ કાઢી નાખ્યો. છે ને? તો આ એક બદલાવ છે. આ એક સમજવા જેવો બદલાવ કે જ્યારે 1999માં કઈ અકસ્માત થતો કે કોઈ માણસ પાણીમાં ડૂબતો હોય તો તરત જ બીજા માણસો એને હેલ્પ કરતા, મદદ કરતા કાઢવા માટે. અને હવે 2019માં ક્યાંય રોડ ઉપર એક્સિડન્ટ થાય તો શું કરે? રેકોર્ડિંગ કર્યો. કેમ? તો કે વોટ્સઅપમાં શેર કરવા થશે. એટલે ઓલાનો જીવ જાય રહ્યો તો આને શું હુજે રહ્યો કે ક્યાંક શેર કરશું. અને એવા વિડિયા પર ડે તમારી પાસે વોટ્સઅપમાં આવે જ છે. આવે ને એક્સિડન્ટના, તો ઓલો કોઈક મરે રહ્યો ને આ ભાઈ સાહેબ તો ઉતારે જ છે ને. આ એક માણસની ભાવના બદલતી જાય છે. એને શું કરવાનું છે ને અત્યારે એ શું કરે છે. જો ફ્રી બુક એટલે કે લાઇબ્રેરીની અત્યારે હાલત કેવી છે? આવી કોઈ વાંચવા તૈયાર નથી. અને ફ્રી વાઈફાઈ ઝોન હોય ત્યાં કને ગળદી માતી નથી. જોકે હવે તો મુકેશભાઈ બહુ મેર કર્યો. હા, એટલે વાઈફાઈ ઝોનમાં કોઈને જવાની જરૂર નથી. જ્યાં જુઓ ત્યાં વાઈફાઈ જ છે હરેકના મોબાઈલમાં. પણ આપણે જે એક પુસ્તકને મહત્વ આપતા હતા એની જગ્યાએ આપણે બદલી ગયા અને આજે આપણે ઇન્ટરનેટને મહત્વ આપતા થયા. 1999માં ટીવીની સાઈઝ આવી હતી ને માણસની સાઈઝ આવી હતી. હવે જ્યારે 2019 આવ્યું તે ટીવી પાતળી થઈ ગઈ ને માણસ બેહી બેહીને જાડો થઈ ગયો. આ બદલાવ આવ્યો. 1999ની અંદર છોરા ઘરની બહાર જ રમતા કે સ્કૂલમાંથી આવે દફતર ઘા કરીને નીકળી જાય, આખા ગામની ગલીઓમાં રમતા હોય. માં ગોતવા જાય, કાન પકડીને લઈ આવે કે હાલ છોરા ખાઈ લે. અને હવે 2019માં છોરા મોબાઈલ લઈ અને ખોણો પકડીને પબજી રમવા બેસી જાય. આખો દી રમે, માં કાઢે હવે તો જા બારે, મને ઘરનું કઈ કામ કરવા થાય. કેટલો ચેન્જીસ આવી રહ્યો છે આપણી અંદર. જો આ એક યુવાનીઓને ખાસ મજા આવશે એવું સંશોધન જોયું. 1980માં કેવું હતું? ફટફટીયું, ખબર ને? હા. પછી 1990માં આવું આવ્યું, 2000માં બાઇક, 2015માં આવી અને હવે 2020 કમિંગ સૂન છે. તો આ એક આપણી અંદર થતો બદલાવ. પણ આ માણસમાં બદલાવ થયો. ભગવાને આ સૃષ્ટિની અંદર ફૂલ બનાવ્યા તો ફૂલ જેવા છે એવા છે, એમાં બદલાવ જોયો તમે? નથી જોયો ને? ફળ જેવા છે એવા, પશુ એ જેવા છે એવા. પણ તમે કહેશો ના સ્વામી આજે માર્કેટમાં પ્લાસ્ટિકને ફૂલ આવે છે, પ્લાસ્ટિકને ફળ આવે. ઘણી જગ્યાએ કૂતરાએ કપડાં પહેરીને ફરતા હોય છે, નથી હોય? પણ તમે વિચારો કે આ બદલાવ કેણે કર્યો? કૂતરાની નાત કે ભેગી થઈ હતી કે ભાઈ આલે આજે ડોગ એસોસિએશન ભુજ એને મીટિંગ લીધી ટાઉન હોલમાં, નક્કી કર્યો કે આવતીકાલથી બધા કૂતરા જીન્સ પેન્ટ પહેરીને ફરશે. કર્યું નક્કી? કેણે બદલાવ કર્યો? માણસે. માણસ પોતે બદલ્યો અને ભગવાને બનાવેલી આ સરસ મજાની આખી દુનિયા એને બદલાવી નાખી. બરોબર? હવે આપણે આજે ભેગા થયા છીએ દુનિયા બદલવા માટે. તો બદલાવ કેટલો કરવાનો છે? જે બદલી ગયું છે ને એટલું. સમજાય તમને વાત? હા. એક સ્કૂલની અંદર શિક્ષકે વિદ્યાર્થીને દુનિયાનો નકશો આપ્યો. પઝલ ગેમમાં તમે રમ્યા હશો કે એક કટકા કટકા હોય પછી એને આખા ગોઠવવાના હોય, પઝલ ગેમ. તો દુનિયાનો નકશો આપ્યો ને બાળકને કીધું કે આ નકશો તો બરાબર કરી દે, સુધારી દે. બાળક બધા કટકા હતા ને ઉલટા કરી નાખ્યા. ઉલટા કરીને એક પછી એક કટકા છે એ સુધારવા માંડ્યો, ગોઠવવા માંડ્યો. સાહેબે પૂછ્યું અલ્યા તું આ શું કરે છે? ત્યારે બાળકે કીધું કે સાહેબ હું માણસને સેટ કરું છું. જો માણસ સુધરશે તો દુનિયા આખી આખી સુધરી જશે. સમજી ગયા? એની પાછળ માણસનું ચિત્ર હતું. જો માણસ સુધરશે તો દુનિયા આપોઆપ સુધરી જશે. કારણ કે આ દુનિયા મારા અને તમારા સિવાય બીજું કાંઈ નથી. તમને ખબર હે? આ દિવાલ હોય, દિવાલની અંદર 1000 બ્લોક હોય. 1000 બ્લોકમાંથી 5 કે 6 બ્લોક પોતાની પોઝિશન બદલાવે તો આપણે શું કહેશું? શું કહેશું? દિવાલ બગડી કહેશું ને? દિવાલ બગડી. પણ વાસ્તવિકતા એ દિવાલ બગડી નથી. બ્લોકે પોતાની પોઝિશન કંઈક ફેરફાર કર્યો. એમ હું અને તમે
આ દુનિયાના બ્લોક છે. મેં અને તમે આપણી પોઝિશન ચેન્જ કરી અને એટલા માટે આજે આપણે કહીએ છીએ કે દુનિયા બગડી છે, દુનિયા કંઈક બદલી છે. પણ મિત્રો દુનિયા એવા ને એવી છે, સૂર્ય ચંદ્ર જે કંઈ છે એઝ ઇટ ઇઝ જેવું છે એવું જ છે, માત્ર ને માત્ર એક હું અને તમે બદલ્યા છે. તો હવે બદલવાનું છે કેને? હું આજે બદલાવ આવ્યો ને, આપણે વિશે લેટ્સ ચેન્જ ધ વર્લ્ડ, પણ હું બદલાવા આવ્યો છું દુનિયાને નહીં, તમને નહીં, હું ખુદ મને બદલાવા આજે આવ્યો છું આ સ્ટેજ ઉપર. સમજ્યા? તમે કેને બદલાવા આવ્યા છો? તમને ખબર કેને બદલાવા આવ્યા? આનું ઇન્વિટેશન કેટલાય જોયું તો હાથ ઊંચો કરો તો. આ જાહેરાત કે ક્યાંય જોયું હોય, જેને પિક્ચર મળ્યું હોય, વોટ્સઅપ આવ્યું હોય, ઓકે સરસ. એમાં તમે શું જોયું? ગોર કરીને શું જોયું? સબ્જેક્ટ શું હતો? લેટ્સ ચેન્જ ધ વર્લ્ડ હતો ને. પછી વર્લ્ડની ઉપર એક રેડ સ્ટાર હતો. કેટલાય જોયો તો? હેન્ડ્સ અપ પ્લીઝ. વર્લ્ડની ઉપર એક રેડ સ્ટાર હતો. ઈમાનદારીથી કહેજો કેટલાય જોયો હતો? જસ્ટ 3 પીપલ, જસ્ટ 3. યુ ઇમેજિન. સ્ટાર હતો અને ઈ સ્ટાર એટલે શું? એ કન્ડિશન અપ્લાય. યુ નો ધેટ કન્ડિશન અપ્લાય. શું હતું? પ્લીઝ કમ એન્ડ ચેન્જ યોર લાઈફ. શું હતું? પ્લીઝ કમ અને ચેન્જ યોર લાઈફ. આવો તમારી જિંદગી બદલાવવા માટે. સમજ્યા? આવી નીકળ્યા બધા. હાલો દુનિયા બદલાવી. હું જ્યારે બદલીશ ત્યારે દુનિયા બદલશે. તમે બદલશો ત્યારે દુનિયા બદલશે. કારણ કે દિવાલ ખરાબ દેખાય છે રી, બ્લોકે પોતાની પોઝિશન બદલાવી છે. હજારો બ્લોક સરખા છે, માત્ર 2-4 બ્લોક આડાવરા થઈ જાય ને તોય આપણે કહીએ દુનિયા આ દિવાલ બગડી છે. એમ મારા અને તમારા કારણે આજે દુનિયાની અંદર કંઈક બગાડ દેખાય છે. તો મિત્રો દુનિયાને બદલાવાની નથી, મને મારી જાતને બદલાવાની છે. તમને ખુદને બદલાવાના છે. લેટ્સ ચેન્જ ધ વર્લ્ડ એ તો જસ્ટ ટોપિક છે, પણ વાસ્તવિકતા એ બી ધ ચેન્જ. હું બદલું, મારે બદલવાનું છે. એના માટે આજે આપણે અહીંયા કને ભેગા થયા છે. દુનિયા બદલાવા તમે બધા આવ્યા, પણ હવે ખુદને બદલાવા જેટલા આવ્યા હોય એટલા હાથ ઊંચો કરો. ખુદને બદલવા કેટલા તૈયાર છે? હાલો કે હું મારી જાતને બદલાવા તૈયાર છું. વાહ, ખૂબ ધન્યવાદ. આટલા બ્લોક રિપેર થશે ને તો એ દિવાલ સરખી થઈ જાય, નહીં થઈ જાય કે નહીં? 1000 બ્લોક આડાવરા થયા હોય એમાંથી માત્ર 100 બ્લોક રિપેર થાય તોય એટલા ટકા દિવાલ રિપેર થઈ કહેવાય. એમ હું અને તમે આપણે જે કંઈ પોઝિશન બદલાવી એટલી રિપેર કરી નાખશો ને મિત્રો, તોય આ દુનિયામાં ઘણો બધો સુધાર આવશે.